તો કોઈ પણ જગ્યાએ આગ લાગે ત્યારે 3 વસ્તુ કામ કરે. એક તો છે જથ્થો, એક છે તાપમાન અને ઓક્સિજન. તો જ્યારે પણ એને કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે એ શું કરે? એ 3 માંથી કોઈ એક વસ્તુને કંટ્રોલ કરે એટલે ઓટોમેટિક આગ ઓલવાઈ જાય. તાપમાનને નીચું લાવવાની કોશિશ કરે, જથ્થો છે એને અટકાવવાની કોશિશ કરે અને ઓક્સિજન એને ના મળે એ પ્રકારનો એ પ્રયત્ન કરે એટલે ઓટોમેટિક આગ ઓલવાઈ જાય. તમે જોતા હશો કે જ્યારે કોઈ પાઇપલાઇનમાં આગ લાગે તો શું કરે? પાઇપલાઇનમાં આગળ એને ઓઇલ કે જે પેટ્રોલ છે એ મળે ને એવું કોશિશ કરે. બરાબર, તાપમાન નીચું લાવવા માટે એને સતત એને આ પ્રકારની ફાયર એજ્યુકેશન બોટલનો યુઝ કરે. અને આમાં શું કામ કરે? તો તમે આ જુઓ છો કે આ બોટલ છે ને કાર્બન ડાયોક્સાઇડની છે. શું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ એ શું છે? ભારે હોય. કેવું હોય? ભારે હોય. બરાબર, એટલે મતલબ જ્યારે આપણે કોઈ જગ્યાએ એનો યુઝ કરવો હોય, બરાબર, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ આજે કોઈ વસ્તુ સળગી રહી હોય તો એની આજુબાજુમાં શું કરશે? એ એક પ્રકારનું આવરણ બનેલું છે. એ ભારે છે એટલે તો આવરણ બનાવવાથી ત્યાં બીજો ઓક્સિજન એને મળી શકશે નહીં. ઓક્સિજન મળતો જેવો બંધ થાય એટલે તરત જ આગ ઓલવાઈ જાય. બરાબર ને? કઈ રીતના કામ કરે? હવે આને શું હોય તમે જોઈ શકો છો કે અહીંયા પિન છે. બરાબર ને? હવે આ જે છે ને આપણે પેલા જે ઓફિસમાં જે છે આપણે એના કરતાં થોડુંક ડિફરન્ટ છે કે આને છે ને ઉપર શું છે? એક વન ટાઈપ ઓફ રેગ્યુલેટર ટાઈપ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પિન છે. બરાબર, આ પિનને તમે ખેંચો. બરાબર, પિનને ખેંચ્યા પછી આ જે રેગ્યુલેટર જે છે કોક ટાઈપ છે એ કોકને તમારે ફેરવવું પડે. એ ઉપર લખેલું છે ઓપન. એટલે ઓપનની સાઈડ તમે જ્યારે ફેરવો છો એટલે ધીમે ધીમે આમાં પ્રેશર આવશે અને કાર્બન ડાયોક્સાઇડ આમાંથી બહાર નીકળે અને આપણે આનાથી કંટ્રોલ કરી શકીએ કે જે બાજુ આપણે આગ છે એને આપણે ઓલવી શકીએ. બરાબર, તો આ વાહ વાહ બેટા, શાબાશ. આને શું કહેવાય? આપણે ફાયર એજ્યુકેશન બોટલ કહેવાય. હવે આ જે બોટલ છે ને એ બોટલમાં અલગ અલગ પ્રકારનું હોય કેપેસિટી. અમુક છે A ગ્રેડ વાળી હોય, અમુક B ગ્રેડ વાળી હોય, અમુક A, B, C 3 ગ્રેડ વાળી હોય. તો એ ઉપર જ્યાં લખેલું હોય ને એ, બરાબર, એ શું બતાવે છે કે મતલબ એ ઘન વસ્તુ લાકડો છે, પ્લાસ્ટિક છે એને જ ઓલવી શકે. બરાબર, B લખેલું હોય B તો મતલબ લિક્વિડ વસ્તુ, મતલબ પ્રવાહી, પેટ્રોલ, કેરોસીન છે, ડીઝલ એ બધાને ઓલવી શકે. બરાબર, અને જ્યારે C હોય, બરાબર, મતલબ એ ગેસ વસ્તુ, આપણે જે ઘરમાં જે ગેસ હોય, બરાબર, બહાર કોઈ ગેસ હોય, બરાબર, હાઇડ્રોજન ગેસ હોય, એવા બધા ગેસને ઓલવા માટે C ગ્રેડ જોઈએ. અને ઇલેક્ટ્રિક, મતલબ ઇલેક્ટ્રિક એક શોર્ટ સર્કિટ હોય, આપણું બોર્ડ હોય એમાં ક્યાંક આગ લાગી હોય તો આગને ઓલવવા માટે પણ આ આપણી બોટલ ચાલે. હવે આ બોટલની અંદર શું છે તો એ તમને લખેલું દેખાય છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ. મતલબ આ જે બોટલની અંદર શું ભરેલું હશે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ. બરાબર, તો ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હવા કરતાં કેવો હોય? ભારે હોય. આપણે જોશું આપણે અહીંયા કે કઈ રીતના આગ ઓલે છે. બરાબર, એનું તરત શું કરે? આવરણ બનાવી દે એટલે ઓક્સિજનને મળવા દે નહીં. દુનિયાની કોઈ પણ વસ્તુને સળગવા માટે શું જોઈએ? ઓક્સિજન. એટલે ઓક્સિજનને એને મળતું અટકાવી દે એટલે ઓટોમેટિક એ જે છે એ આગ શું થશે ભાઈ? ઓલવાઈ જશે. બરાબર, હવે આપણા જે બે વિદ્યાર્થી મિત્રો છે એ આપણો આ ફાયર એજ્યુકેશન જે છે એને હેન્ડલ કરશે. આપણે જોઈએ. બરાબર, ચલો. બાકીના પાછળ ચલો આ પિન છે, પેલા પિન કાઢવી પડે. હાલો અને ઉપર